ડેની જીગર નામના એક રોલમાં યશ સોની જોવા મળ્યા હતા. એ ફિલ્મમાં જ ઇન્સ્પેક્ટર જગત તરીકે આવી રહ્યા છે એની ઝલક મળી ગઈ. પીએસઆઈ જગત પંડ્યા, વીએસ નગર પોલીસ સ્ટેશન, મિસિંગ ચાઇલ્ડ, નામ આયુષ શુક્લા, ઉંમર 12 વર્ષ. તો આ જગત નામનું એક સસ્પેન્સ થ્રિલર ડ્રામા આવ્યું છે ગુજરાતી ફિલ્મમાં યશ સોની ચેતન દૈયાનું. આ ફિલ્મ આખી હર્ષિલ ભટ્ટ કરીને એક નવા જ ડિરેક્ટર છે, એમણે લખ્યું છે, સ્ક્રીન પ્લે વગેરે બધું જ ડિરેક્શન એમનું છે. આ ફિલ્મ દોસ્તો એક ગુજરાતી લેવલમાં એક નવા પ્રકારનું પીરસે છે, ચોક્કસ પીરસે છે. અને એ એડલ્ટ મૂવી કેમ છે એ મને ન સમજાયું. એનો કોન્સેપ્ટ એડલ્ટ લખ્યું છે એટલે ખબર પડી ગઈ કે અહીંયા ખાલી આ છોકરું ખોવાઈ જાય છે એની વાત નથી, પણ સમથિંગ અબ્યુઝ હશે તો જ આ 18+ થયું હોય. પણ આવી ઘણી મૂવી આવી છે બોલિવૂડમાં જેમાં એડલ્ટ નથી આવ્યું, તો મને તો નથી લાગતું કે આ ફિલ્મ એડલ્ટ તરીકે રજૂ થવી જોઈએ. પણ વોટ એવર, જે યોગ્ય લાગ્યું. આ ફિલ્મ દોસ્તો ઓવરઓલ સ્લો છે. એન્ડમાં તમને ચોક્કસ થશે કે આવું થઈ ગયું, પણ ક્યાંક સ્ક્રીન પ્લે નબળો પડે છે, વચ્ચે વચ્ચે બિનજરૂરી સીન્સ આવે છે, અને એટલે તમને ક્યાંક એવું થશે કે યાર બહુ થયું એમ. પણ ચેતન દૈયા, મને યશ સોની કરતાં પણ ચેતન દૈયાનો રોલ છે બહુ વધારે સરસ લાગ્યો. એમાં દોસ્તો અમુક સિનેમેટોગ્રાફી બહુ જ જોરદાર છે, કે અમુક કેમેરા વર્ક એ 2-3 વખત એટલું આંખે ઉડીને વળગે ને શરૂઆતના સીનમાં જ શેરડીના સંચામાંથી જે આખો સીન પસાર થાય છે, બહુ જ અદ્ભુત. ફિલ્મમાં દોસ્તો મને નિરાશ કરી, વચ્ચે મને થયું કે યાર હવે બોર થઈ રહ્યું છે. એટલે આ ફિલ્મ 2.5 કલાકની જો 2 કલાકમાં બની હોત ને તો બહુ સરસ થાત. એમાં મને એવું લાગ્યું કે અમુક સીનની જરૂર જ નથી અને સીન આવી રહ્યા હતા, એનો કોઈ કોન્ટેક્સ નહોતો ફિલ્મમાં, અને ખાલી કહેવાય કે મૂવી મોટું બનાવવા માટે એ વાપર્યા હોય એવું લાગ્યું. તો વધારે કહીશ તો સ્પોઇલર થઈ જશે. તો ફોર એક્ઝામ્પલ, એમાં એક ચાઇલ્ડ ને એબડક્ટ કરવાનો એક માણસ હોય છે, તો એને પકડવા જાય છે અને પછી નથી પકડાતો અને ફરી એને ત્યાં જાય છે અને બધું થાય છે, અને પોલીસમાં પકડીને લઈ આવે છે અને એને બહુ જ ટોર્ચર કરે છે વગેરે. એટલું બધું ખેંચતા હતા ને. હવે એનું તમારા કોન્ટેક્સમાં ક્યાંય રોલ જ ના હોય, મતલબ જ ના હોય, તો તમે લાઈને શું સાબિત કરવા માગો છો? ખાલી મૂવીને ખેંચી રહ્યા છો. ઓવરઓલ દોસ્તો 3 સ્ટાર આઉટ ઓફ 5 એકવાર ચોક્કસ જોવા જેવી છે. પણ આ વધુ સારી બની શકી હોત, આ ખરેખર ઓડિયન્સને બધાને એંગેજ રાખી શકી હોત, પણ ક્યાંક નિરાશા કરી રહી છે. થેન્ક યુ સો મચ.